નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્ન ઉભો થાય તેવી રીતે બે અલગ અલગ ગામોમાં હિંસક હુમલાની ઘટનાઓ સામે આવી છે. દામા ગામમાં ગાળો બોલવા બાબતે ઠપકો આપવા જતા પિતા પુત્ર પર હુમલો થયો હતો, જ્યારે કુચાવાડા ગામમાં જૂની અદાવતને કારણે માતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. દામા ગામમાં થયેલી ઘટનામાં રામાભાઈને અપશબ્દો બોલવાની બાબતે સમજાવવા ગયેલા પરબતભાઈ ગલબાભાઈ પરમાર અને તેમના પુત્ર રાહુલ પર પ્રકાશભાઈ મગનભાઈ પરમારે લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલામાં પિતા પુત્રને ઈજાઓ પહોંચતા સારવાર લેવાઈ હતી. આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ડીસા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બીજી તરફ કુચાવાડા ગામમાં રસ્તાની જૂની અદાવતને કારણે ખેડૂત મહેન્દ્રભાઈ કાળાભાઈ ચૌધરી અને તેમના માતા શાંતાબેન પર 3 શખ્સોએ હુમલો કર્યો હતો. કુહાડી અને લોખંડના સળિયા જેવા હથિયારો વડે કરાયેલા આ હુમલામાં માતાને ગંભીર ઈજા પહોંચી હતી. પરિવારજનો પહોંચતા હુમલાખોરો ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યારે ડીસા રૂરલ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.